પરંતુ જ્યારે પોતાના પક્ષ પર જો કંઈ આવે છે તો ચૂપ થઈ જવાનું અને અન્ય કંઈ બીજી વસ્તુ આવે તો તમારે બેબાક રીતે જે છે તે બોલવાનું. ત્યારે આમ આદમી પાર્ટીના ન તો ઈશુદાન ગઢવી જવાબ આપી રહ્યા હતા, ન તો ગોપાલ ઇટાલિયા જવાબ આપી રહ્યા હતા, ન તો કોઈ અન્ય નેતાઓ જવાબ આપી રહ્યા હતા. જેલની અંદર જે કાંડ કરીને ગયા છે તેમના વિશે એક પણ જાતનું કોઈ બોલવા તૈયાર નથી. એમને મહેસાણા જેલના અંદર પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની અને આમ આદમી પાર્ટીના નેતાની કે જેઓએ થોડા દિવસ પહેલા 1 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં તેમની સામે ફરિયાદ થઈ હતી. સુરત આપ નેતાની મુશ્કેલીમાં ફરીથી મોટો વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં આપના મહામંત્રીને અત્યારે પાસામાં ધકેલી દેવામાં આવ્યા. ખંડણી કેસમાં આપના મહામંત્રી શ્રવણ જોશીને પાસા કરવામાં આવ્યા. જામીન પર મુક્ત થયેલા શ્રવણ જોશીને અત્યારે પાસાની અંદર ધકેલી દેવામાં આવ્યા. સરકારી અનાજના દુકાનદાર પાસેથી ખંડણી માંગવાને લઈ તેમની ઉપર જે આરોપ હતા તેને લઈ શ્રવણ જોશી વતી ખંડણી લેનાર સંપત ચૌધરીને પણ પાસાની અંદર ધકેલવામાં આવ્યા. શ્રવણ જોશીને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. સંપત ચૌધરીને મહેસાણામાં જેમાં પાસા હેઠળ છે તેઓને અત્યારે ધકેલવામાં આવ્યા છે. આજે આજથી થોડા દિવસો પહેલા એ સુરતની અંદર એક સસ્તા અનાજની દુકાનદાર પાસેથી 1 લાખ રૂપિયાની ખંડણી છે તે લેવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ સુરત પોલીસે આ મામલે તપાસો શરૂ કરી હતી. આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો હતો અને તેની વચ્ચે હવે જેલ મુક્ત થયેલા શ્રવણ જોશી સહિતના એ ખંડણી લેનાર બંનેને અત્યારે મોટી કાર્યવાહી છે તેમનો સામનો કરવો પડ્યો છે. બંને સામે અત્યારે પાસાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. એકને અમદાવાદની સાબરમતી જેલ તો બીજાને મહેસાણા છે તે મોકલી દેવામાં આવ્યા છે. આ બંને વ્યક્તિઓ કે જેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ છે અને તેઓએ ત્યાં ખંડણી ઉઘરાવ્યા હોવાના આરોપ છે એ તેમની સામે લાગ્યા છે. અને આજે ફરીથી કાર્યવાહી થતા હવે આમ આદમી પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક ગણગણાટ છે તે શરૂ થયો છે. વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ભાવિક જોડાયેલા છે. જે રીતના ખંડણીનો મામલો હતો ને હવે આ બંને છે તેઓને પાસા હેઠળ છે તે ધકેલી દેવામાં આવ્યા છે. ચોક્કસ કૃણાલ, એક બાજુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસે છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં આવી રહ્યા છે. ક્યાંક ખંડણી માંગવાનો કેસ હોય તો ક્યાંક ધાક ધમકી દેવાનો કેસ હોય. આ પ્રકારની વાતો જે છે તે અનેક વખત સામે આવી છે. ત્યારે સુરતમાંથી એક વિડીયો જે છે તે સામે આવ્યો હતો જેમાં સસ્તા અનાજની દુકાનદારો છે તેમની પાસેથી ખંડણીનો આરોપ છે. એક વિડીયો સામે આવ્યો હતો જેમાં લાખો રૂપિયા લેતા હોવાનું વાત જે છે અને લાખો રૂપિયા લેતા હોવાનો એ વિડીયો જે છે તે સામે આવ્યો હતો. આ વિડીયોની અંદર જે દેખાતા જે લોકો હતા, શ્રવણ જોશી સહિતના જે લોકો હતા તેમની સામે આરોપ લગાવવામાં આવ્યો. ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તેમની અટકાયત કરી. અટકાયત કર્યા બાદ એમની પૂછપરછ કરતા આખરે લોકોએ સ્વીકાર્યું હતું કે ધાક ધમકી આપીને ખંડણી લેતા હતા. આ પ્રકારની વાતો જે છે તે સામે આવી હતી. પરંતુ એની વચ્ચે એ જેલમાં પણ ગયા હતા. જેલમાં ગયા બાદ કોર્ટે એમને જામીન આપ્યા. જામીનમાં બહાર આવ્યા બાદ હવે પાસા હેઠળ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને પાસા હેઠળ ફરી એકવાર જેલની અંદર જે છે તે આ લોકોને ધકેલવાની જે કાર્યવાહી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. લાખો રૂપિયાની ખંડણીનો આરોપ જે છે તે લગાડવામાં આવ્યો હતો. એ વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે જે ખંડણી જે છે તે ઉઘરાવવામાં આવી રહી છે, ધમકીઓ દેવામાં આવી રહી છે, દુકાન બંધ કરી દેવાની ધમકી આપી દેવામાં આવી રહી છે. આ પ્રકારના આરોપો જે છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા હતા. સુરતમાંથી જ્યારે આ વિડીયો સામે આવ્યો ત્યારે આખી આમ આદમી પાર્ટીના નેતાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના ન તો ઈશુદાન ગઢવી જવાબ આપી રહ્યા હતા, ન તો ગોપાલ ઇટાલિયા જવાબ આપી રહ્યા હતા, ન તો કોઈ અન્ય નેતાઓ જવાબ આપી રહ્યા હતા. પરંતુ જ્યારે પોતાના પક્ષ પર જો કંઈ આવે છે તો ચૂપ થઈ જવાનું અને અન્ય કંઈ બીજી વસ્તુ આવે તો તમારે બેબાક રીતે જે છે તે બોલવાનું. એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો હતો. ત્યારે ખૂબ કોન્ટેક્ટ કરવાના બધાએ પ્રયાસ કર્યા કે ભાઈ આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યું છે આ પ્રકારનું કાંડ, તો આમ આદમી પાર્ટીના કોઈ દિગ્ગજ નેતાઓ છે તે જવાબ આપે. પરંતુ ત્યારે કોઈ પણ લોકોએ જવાબ જે છે તે નહોતા આપ્યા અને હજુ પણ આ મુદ્દે જે છે તે મૌન ધારણ કરીને બેઠી ગયા છે. અન્ય બીજા મુદ્દે જે છે તે
સતત ને સતત અવાજો જે છે તે ઉપાડાઈ રહ્યા છે, પરંતુ પોતાના પક્ષના નેતાઓ જે જેલની અંદર જે કાંડ કરીને ગયા છે તેમના વિશે એક પણ જાતનું કોઈ બોલવા તૈયાર નથી. પરંતુ જમીન પર એ જામીન જે છે તેમાં પણ મુક્ત કરાયેલા જે બે નેતાઓ છે આમ આદમી પાર્ટીના, તેમના પર પાસા હેઠળ કાર્યવાહી થઈ અને ફરી એકવાર એમને જેલમાં જવાની તૈયારીઓ જે છે તે એમણે કરી લીધી છે અને એક કાર્યવાહી જે છે તે અત્યારે યથાવત કરી દેવામાં આવી છે. શ્રવણ જોશીને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલાયો, તો બીજી તરફ સંપત ચૌધરી જે છે એમને મહેસાણા જેલના અંદર પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો છે. આ પ્રકારની વિગતો હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે જામીન મળ્યા બાદ પાસા હેઠળ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. હજુ પણ એ લોકોની મુશ્કેલીમાં સતત ને સતત વધારો થાય આગામી દિવસોમાં, તેવી પણ વાત જે છે તે કૃણાલ સામે આવી રહી છે. બિલકુલ, માહિતી આપવા બદલ આભાર. તો જે રીતના બંને આરોપીઓ છે તેમને અત્યારે પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે, બંને વિરુદ્ધ કાર્યવાહી સુરત પોલીસે તેજ કરી છે અને જે રીતના આ 1 લાખની ખંડણી લેવાના આરોપમાં આ બંને વ્યક્તિઓ પહેલા જેલમાં ગયા, જેલ મુક્ત થયા બાદ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.